ભગવતે નારાયણાય નમઃ. ફરીથી અને ત્રીજી વખત ઓમ નમો ભગવતે નારાયણાય નમઃ. ફરીથી ડાબા હાથે ચમચી ભરી અને તમારો જમણો હાથ ત્રાસની બહાર નીચે ધોઈ નાખો. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તો બધા વ્યક્તિ જમણા હાથેથી પાણીની ચમચી પકડી રાખો. અનેન પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાય. બેઠેલા બધા વ્યક્તિ બે હાથ જોડી રાખો. મારું ભાઈ યજ્ઞનો નિયમ છે કે કોઈ પણ યજ્ઞમાં બેસવા માટે સૌથી પહેલા પૂજામાં બેઠેલા બધા વ્યક્તિ બોલો મમ સર્વ સર્વ કાર્ય કાર્ય સિદ્ધિ સિદ્ધિ ભવતુ ભવતુ. ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ ભાદ્રપદ માસે શુદ્ધૈ શુક્લ પક્ષે તૃતીયાયામ તિથો વહ સર્વ મનોકામના સંસિદ્ધિ અર્થે દેવાનામ દુર્લભો માનુષ્યો દેહાત્માનામ ફલ પ્રાપ્તિ અર્થે પહેલા નંબરની જોડીમાં પ્રજાપતિ જ્ઞાતો ભરડ વાવટંકસ્ય ધારિણઃ. શાંતિલાલ તમારા પિતાજીનું નામ લઈ જવાનું, બાપાનું નામ લઈ જવાનું. આત્મજ પુત્રસ્ય શાંતિલાલ નામને સપત્નીકો. બેન તમારું નામ શોભનાબેન ધર્મપત્ની સહિત યજમાનો. તમે બે લોકો બોલો શાંતિલાલ અહમ 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 તથા ચ. તમે આહિર ને કડિયા પ્રજાપતિ જ્ઞાતો મારું અવટંકસ્ય ધારિણઃ. તમારા પિતાજીનું નામ લઈ જવાનું. આત્મજ પુત્રસ્ય હિરેનભાઈ સપત્નીકો સપુત્ર યુક્તેન પરિવાર યુક્તેન યજમાનો. તમે બંને વ્યક્તિ બોલો અહમ અહમ. હવે તમે બે લોકો હાથમાં પાણી રાખવાનું છે પણ હાથને નીચે સ્થિર કરી નાખો. તમે બે લોકો આપણે યદુવંશી આહિર જ્ઞાતિ. ક્યું મૂળ વતન અરે યોમાં યદુવંશી આહિર જ્ઞાતો રામ અવટંકસ્ય ધારિણઃ. પિતાજીનું નામ લઈ જવાનું. આત્મજ પુત્રસ્ય રાહુલભાઈ સહિતસ્ય ધર્મપત્ની સહિતસ્ય સપરિવાર કન્યા યુક્તેન યજમાનો. તમે બંને વ્યક્તિ બોલો અહમ અહમ. આ લોકોમાં એક બારવટીયો થઈ ગયો રણમલ રામ કરીને આ બાજુ જામ દેવાળી આ બાજુ આખા જામનગર. રાજાય વમરુણાય નમો નમઃ. તો પલોજો પાછી ચમચી ભરી રાખો. ભગવાનને દહીં વડે સ્નાન કરાવવાની ભાવના કરો. દધિયુતમ ત્વયા સર્વદાયકા દેના ત્વયા દેવતામયા જલજવાસતા વિઘ્નેશ્વરાય નમઃ. ચડાવો દધી સ્નાનિયા સમર્પયા. જ્ઞાન હતું. ચારે ચાર વેદમાં સ્વર પૂર્વ વાળો રાવણ પોતે હતો પણ એના જીવનમાં ભક્તિ નહોતી. અને જ્ઞાન વિનાની ભક્તિ એ અંધશ્રદ્ધા બાજુ લઈ જાય. તો ભગવાન ગણપતિ દાદા, શિવજી અને કુળદેવી માતાજીને ખાસ પ્રાર્થના કરજો કે અમારા જીવનમાં શક્તિ અને સાથે સાથે ભક્તિની પણ પ્રાપ્તિ થાય એવી અમારા ઉપર કૃપા કરો. ગ્રતયુતમ ત્વયા દેહિના ત્વયા દેવતામયા દેહિના ત્વયા
દેવતાભ્યો નમઃ પૂજનાર્થે ઘૃત સ્નાનિયમ સમર્પયામિ સ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ જલાચમનિયમ સમર્પયામિ પંચામૃતમાં કમલેશભાઈ ઘણું બધું મધ પધરાવેલું છે ચમચી ભરી અને ભગવાનને મધ વડે સ્નાન કરાવવાની પ્રાર્થના કરજો શાંતિલાલ ભગવાનને મધથી સ્નાન કરાવીએ તો આપણા ઘર પરિવારની એકતા અને સંપ જળવાઈ રહે કુટુંબ પરિવારનો સંપ મધમાખીઓ જેવો થઈ જાય રાહુલભાઈ તમને કદાચ ખ્યાલ હોય તો દુનિયામાં મધમાખી એક જ એવું જીવ છે કે જે અંદરો અંદર ક્યારે બાજતું લડતું કે ઝઘડતું નથી નકર શાંતમાં શાંત જો ને તો કબૂતર કહેવાય પણ કબૂતર નહીં કે નાનામાં નાના જીવ નહીં તમે અંદર અંદર ક્યારેક ને ક્યારેક બાજતા જોવો પણ દુનિયાનું પૃથ્વી ઉપરનું મારું ભાઈ મધમાખી જ એક જ એવું જીવ છે કે જે અંદરો અંદર બાજતું નથી અને એની પાસે એક એવો પ્લસ પોઈન્ટ છે કે એક માખીને કોઈક હેરાન કે ડિસ્ટર્બ કરે ને તો એના પૂરામાં જઈને બધી માખીને બોલાય આવે અને એની બધી માખીઓ આવે ખરી આપણી જેમ ટાણે ખંભા ઊંચા ન કરે કે હું તો અટાણે ગોકરણ છું ભાઈ એમ ન કહે નકર મધમાખીનું મારું ભાઈ કદ હાવ નાનું હોય પણ એ બધી હારે મળી અને ધારે ને તો માણસને દવાખાના ભેગો કરી દે ઈ ક્યારે તો કઈ સમૂહની તાકાત છે એનામાં યુનિટી એકતા અને સંપ છે ત્યારે તો આપણા ઘર પરિવારમાં અને સાથે સાથે આપણા સ્ટાફમાં કળશિયામાં તમે બધા વ્યક્તિ જમણા હાથના વચ્ચેના બે આંગળા બોળી અને તમારા પોતાના મસ્તકને પવિત્ર કરો अपवित्रं वा पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मदेव मंडले काक्ष सभायाभ्यन्तरसुचे रास्तु पवित्रास्तु સ્ટીલની ચમચી પાછી ત્રાંબાની લોટીમાં રાખી દો અને ત્રાંબાનો લોટો જ્યાં હતો ત્યાં ત્રાસની બહાર રાખી દો જમણા હાથમાં બધા વ્યક્તિ હથેળીમાં ફૂલ રાખો અને ભગવાન ગણપતિ દાદાને આમંત્રણ આપવાની ભાવના કરો કે હે ગજાનન ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ લાભ શુભ ને સાથે લઈ અમારા યજ્ઞમાં આવીને બિરાજમાન થાઓ અમારા જીવનમાં અમારા ઘરમાં દેવતા ત્વયા સર્વદાયુતા દેવતાનામ ઉષ્ણ મધુસ્નાનિયમ સમર્પયામિ મધુસ્નાનંદે શુદ્ધોદક સ્નાનમ જલાચમનિયમ સમર્પયામિ પાંચમો અમૃત ભગવાનને સાકર એમાં પધરાવેલી છે સાકરના જલ વડે સ્નાન કરાવવાની પ્રાર્થના કરજો સાકરનું સ્નાન કરાવી અને રાહુલભાઈ ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે જેમ દૂધમાં સાકર ભળી જાય એમ પતિ પત્નીનું દાંપત્ય જીવન મેરેજ લાઈફ એ સાકર જેવી મીઠી અને મધુર બને મારું ભાઈ જાહેરમાં અને માઇક ઉપરથી મેરેજ લાઈફની વાત આવે ને એટલે જનરલી સ્વાભાવિક કોઈ પણ એજના વ્યક્તિ બેઠા હોય એને તરત સ્માઇલ આવી જાય હસવું આવે અત્યારે માણસ સૌથી વધારે દુઃખીમાં દુઃખી હોય ને અને હું તમને જે વાત કરું છું જાહેરમાં એ મારા અનુભવથી વાત કરું છું અત્યારે ગમે એવી કુંડળી મેચિંગ કરાવી હોય પણ વોટ્સએપમાં ઓનલાઈન હોવા છતાંય તાત્કાલિક બ્લુ લીટા ન થાય ને તો એમાં 90% છૂટું થઈ જાય આ હું તમને મારા અનુભવથી કહું છું હસી મજાક માટે નહીં પણ આ વાસ્તવિકતા છે કે મેસેજ જોયો ખરી પણ રિપ્લાય ન આવી હવે જેને અને પાછું ઓનલાઈન હતા એમ તો તમે કોના ઘરે વાત કરતા હવે અત્યારથી જો આટલો ભરોસો ન હોય તો એ માણસે તો ભેગી જિંદગી કાઢવાની છે એવું નહીં શાસ્ત્રમાં તો એવું કીધું કે એને હાથ ભવ એક ભેગા કાઢવાના હવે આ બ્લુ લીટરમાં ક્યાં હાથ ભવ ભેગા નીકળે અને શાંતિલાલ આમ જોઈને તો પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ તો કે બે શરીર એક થવાથી પતિ પત્ની નથી થવાતું શરીર એક તો હરેક જીવના થાય
પણ જેમ દૂધમાં સાકર ભળી જાય એમ પતિ પત્નીનો આત્મો એકબીજામાં ભળી જાય, પછી ઈ અલગ ન હોય, પછી એને કદાચ એ પત્નીને તો આપણા શાસ્ત્રકારોએ શબ્દ આપ્યો છે અર્ધાંગિની, અડધું અંગ. હવે અડધા અંગ ઉપર જો જીવનમાં ભરોસો ન હોય તો જીવતર ઝેર જેવું છે. તો ભગવાનને સાકરનું સ્નાન કરાવી ખાસ પ્રાર્થના કરજો કે સાકરમાં જેવી મીઠાશ છે એવી જ મધુર, એવી જ મીઠાશ અમારા દાંપત્ય જીવનમાં આવે. અને મારું ભાઈ આગળ જના ભવિષ્યની ગણતરી કરો ને તો મારા શબ્દને ચોક્કસ લખીને રાખજો. જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને એમ દીકરી હોય તો એના ઘરે સાસરે હોય. પંચામૃત વાળી ચમચી લઈ નાશની અંદર ગણપતિ દાદા વાળી થાળીમાં રાખી દો. મારું ભાઈ દૂધ વાળી ચમચી થાળીમાં રાખી દો, 2 ચમચી. હવે પંચામૃતની વાટકી હાથમાં પકડી રાખો. પુરુષોએ વાટકી પકડી રાખવાની, 2 હાથે મારું ભાઈ વાટકી પકડવાની અને ઝીણી ધારાવાહીથી ગણપતિ દાદા ઉપર જેમ બને એમ ઝીણી ધારાવાહીથી અભિષેક કરવાનો. અને બધા લોકોએ શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જપ કરવાનો. જ્યારે વાટકીનું પંચામૃત પૂરું થઈ જાય ત્યારે પાણીનો લોટો હાથમાં લઈ અને ભગવાન ઉપર અભિષેક કરવાનો. લોટામાંથી ચમચી કાઢીને અત્યારે જ ફૂલની થાળીમાં રાખી દો. બધા લોકોએ શ્રી ગણેશાય નમઃ બોલવાનું અને અભિષેક કરવાનો. ભૂદેવ બધાયના કઈ વિડીયો લ્યો તો અલગ અલગ લેજો. કમલેશભાઈ, કલ્પેશભાઈ, નગર સ્ટેટસમાં હું મૂકીએ પાછું આ આ સવાલ છે, ખબર પડવી જોઈએ. તમારે ખબર પડવી જોઈએ. અમે ઘરે વિડીયો દેખાડીએ તો ખબર પડે કે ના આ તો હવનમાં જતો. ઓમ ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. મંગલ મૂર્તિ મોરયા ને બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા, ગણપતિ 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 બાપા ધારણ કરવાનું. યજ્ઞોપવીતં પરમં પવિત્રં, પ્રજાપતિર્યાત સહજં પુરસ્સાયસ્ય મગનૌ પ્રતિમુંજ શુભ્રં, યજ્ઞોપવીતં પરમસ્તુ તેજઃ. શ્રી ગણેશાય નમઃ. યજ્ઞોપવીતં સમર્પયામિ. બહેનો અને ભાઈઓએ બધાએ ભગવાનને તિલક કરવાનું. તિલક થઈ જાય પછી ભગવાનને ચોખા લગાડવાના. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્ય સુમનોહર, લેપન સુરાસુરભૂષિતમ
श्रेष्ठ चन्दनं प्रतिगृह्य ભસ્મ થાય એવી હે ભગવાન ભોળાનાથ મહાદેવ અમારા ઉપર કૃપા કરો. નાગેન્દ્ર ચંદ્રમૌલીશ્વર મહાદેવાય દેવતા સ્વાગતમ ભોદ્વિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારકા આગળ આવી ફ્રૂટવાળો જે ત્રાસ છે એમાં બધાય ફૂલ પધરાવી દો. ધ્યાનાર્થે સર્વોપચારાર્થે પુષ્પાણી. ઓમનો અવાજનો વોલ્યુમ થોડું વધારો. હવે ઔપચારિકતા બોલવા પૂરતું ન બોલો, છેડો ફાડવા જેવો. હાલો ભાઈ ને પાવસભાઈ કહે છે તો હવે બોલી નાખીએ એ રીતે ન બોલો, પણ મોજથી બોલો. શાંતિલાલ સૂર્ય પછીના દેવ છે, એનું નામ છે ચંદ્ર. જન્મ કુંડળીમાં કે ગોચરમાં જો ચંદ્ર નબળો પડે એ માણસની વિચારધારા એકદમ ડીમ પડી જાય. ચંદ્ર છે એ રાહુલભાઈ
ના ગ્રહ છે એનું નામ છે ગુરુ. જન્મ કુંડળીમાં શાંતિલાલ જો ગુરુની નડતર હોય, ગુરુ નબળો પડે તો એવા માણસનું જીવન ચાંડાલ જેવું થઈ જાય. ગુરુ નબળો હોય ને એની મોટી ઓળખ એ છે મારું ભાઈ કે નબળા ગુરુવાળો વ્યક્તિ પોતાના ધર્મથી દૂર થતો જાય. એ હિન્દુ સનાતની હોવા છતાંય પોતાના ધર્મની નિંદા ટીકા કરતો હોય. પછી એને એવો વિચાર આવે કે 2 કિલો 3 કિલો ઘી આમાં અગ્નિમાં સજાય કવા પુરુષની ખંગદે તાતે તંગસ્તમસ્તે બપુવત તનો તયાસમાન વિશ્વત સ્મિક્ષમયા પરિભુજા નનો હેતિ રસમાન રણક્ત વિશ્વત ખોજે ખુદિસ્તવારસ્મનિ દેહિતમ સ્વાહા તે ધનુષ્ટ કો સહસ્રાક્ષ સતે ખુદ નિસર્જ સલ્યાના મુખાસિવન હસમના ભવ સ્વાહા આયુ ભાયાના તતાય કૃષ્ણ ઉપભ્યામુત તેનો બાહુવ્યાન તવ ધન્મને સ્વાહા चंद्रमौलेश्वर महादेवाय बोलिए चंद्रमौलेश्वर भगवान की जय. फरी पाछो स्वाहा